નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીને લઈને છેલ્લા 12 દિવસથી ચાલી રહેલું સસ્પેન્સ આજે સમાપ્ત થઈ ગયું છે। મહાયુતિ મહાગઠબંધનના ધારાસભ્ય દળની બેઠક માટે પાર્ટીના કેન્દ્રીય નિરીક્ષકો મુંબઈ પહોંચ્યા હતા, જેમાં દેવેન્દ્ર ફડણવીસને દળના નેતા અને રાજ્યના મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી હતી। હવે ગુરુવારે એટલે કે આવતીકાલે ફડણવીસ મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે। જોકે કહેવામાં આવી રહ્યું છે કે શિંદે અને અજીત પવાર ડેપ્યુટી સીએમ બનશે, પરંતુ આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી। આ સ્થિતિમાં હવે ભાજપ ગૃહ મંત્રાલય પણ પોતાની પાસે રાખવા માંગે છે। હાલમાં આ અંગે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરાઈ નથી। એવી ચર્ચાઓ સામે આવી હતી કે શિવસેના પ્રમુખ એકનાથ શિંદે પણ ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખવા ઈચ્છે છે। તો મહારાષ્ટ્રમાં મંત્રાલયોની વહેંચણી અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી। કહેવામાં આવી રહ્યું છે કે આને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે મતભેદો વધારે છે। એવી પણ શક્યતાઓ છે કે ફડણવીસ અને શિંદેની મુલાકાત થઈ શકે છે। આ પહેલા બંને નેતાઓએ મંગળવારે સાંજે શિંદેના ઘરે બેઠક કરી હતી, જે લગભગ 1 કલાક સુધી ચાલી હતી। કહેવામાં આવી રહ્યું છે કે ફડણવીસ ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખે। ખાસ વાત એ છે કે તેઓ શિંદે સરકારમાં પણ આ જ મંત્રાલય સંભાળતા હતા। એવું પણ કહેવાય રહ્યું છે કે શિંદેને શહેરી વિકાસ મંત્રાલય, અન્ય મંત્રાલય અને ડેપ્યુટી સીએમ પદની ઓફર કરાઈ છે। હાલમાં આ નિર્ણયને લઈને શિવસેના પ્રમુખ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી। રાજ્યપાલને સરકાર બનાવવાનો પ્રસ્તાવ સોંપ્યા બાદ મીડિયા કોન્ફરન્સને સંબોધતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે આવતીકાલે શપથવિધિમાં વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહેશે, તેમજ મહાયુતિ ગઠબંધનના ત્રણેય પક્ષના નેતા પણ ઉપસ્થિત રહેશે। સીએમ અને ડેપ્યુટી સીએમ પદ એ માત્ર ટેકનિકલ પોસ્ટ છે। મહારાષ્ટ્ર માટે અમે સાથે મળીને કામ કરીશું। અન્ય મંત્રીઓની નિમણૂક આગામી બેઠકમાં જાહેર કરવામાં આવશે। આવતીકાલે મુંબઈના આઝાદ મેદાનમાં ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહ યોજાશે। નાગપુરમાંથી ચૂંટાયેલા ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત સાથે જ તેમના નિવાસસ્થાનની બહાર ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યકરો ઢોલ નગારા સાથે ઉજવણી કરી રહ્યા હતા।